નમસ્તે બાળમિત્રો, હું વઘાસિયા જલપાબેન, શ્રી બેરલા પ્રાથમિક શાળા, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એકમ પાઠ પરીક્ષા વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે તેમાં પાઠનું વાંચન તથા સમજૂતી મેળવી લઈએ. આ પાઠના લેખક છે પન્નાલાલ પટેલ. તેમનો જન્મ રાજસ્થાનમાં આવેલ માંડલી ગામમાં થયો હતો. તેમણે વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખેલી છે, જે ખૂબ જ લોકપ્રિય તથા જાણીતી છે. આ ઉપરાંત તેમણે સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તા સંગ્રહો પણ આપેલા છે. પરીક્ષા પાઠ એ વિદ્યાર્થીની ઈમાનદારી વિશેનો પાઠ છે કે જે ઈમાનદારીની પરીક્ષામાં પાસ થઈ જાય છે. તો સૌપ્રથમ આપણે પાઠની સમજૂતી મેળવી લઈએ. સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોડ ઉપર સોનું છાંટવા લાગ્યો. વસંતનો વાયરો મોડ ઉપરનું સોનું સાંભળવા માંડ્યું. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પાંખોનો વીજળો વીજતું, હવામાનનું સોનું ધરતી ઉપર પાછું થકેલાતું હતું. ગામમાંથી ગાય ભેંસનું ધન છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ઘૂંઘળતું જતું ખાતું હતું. શાળાએ જવા છોકરા હાલ્યા, મોર જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર શેજેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા માંડતા. એટલે કે સવારનો પોર છે, સૂર્ય ઉગી રહ્યો છે, પક્ષીઓ ચણવા માટે જઈ રહ્યા છે, ગામની ગાયો એ પણ ચરવા માટે જઈ રહી છે. એવા સમયે ગામના 4 છોકરાઓ શાળાએ જવા માટે નીકળી પડ્યા છે. એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલ ના આવેલા છે, તારે આપવાની છે. અમારે શું? ચારેયમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો, અમને ઊંચી શિષ્યવૃત્તિ મળવાની છે. ત્રીજાએ તાકસી પૂરી, તમે અરજી કરો તો તમને મળે ઉમેરી, પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી. પહેલો બોલ્યો, પણ તને જ ક્યાં મળી છે? તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ. વડાએ કહ્યું, ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ? ચોથોય વાતમાં પડ્યો, એમ તો નહીં, પણ પહેલો જરૂર આવીશ. મહાદેવે સર્વર્વ કર્યું. એટલે કે મહાદેવને પોતાની વિશ્વાસ હતો કે આ પરીક્ષામાં, શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ નંબર તો પોતાનો જ આવશે. કહેવાય નહીં ગો સાહેબ, કહેવાય નહીં ગો મહાદેવ. વડાએ કહ્યું, આડે દિવસે દોડે, દશેરાએ થોડું નહીં દોડે. જો આપણને અહીં એક કહેવત મળી છે. કહેવત છે, આડે દિવસે દોડે અને દશેરાએ થોડું નહીં દોડે. એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુની જરૂરત હોય ત્યારે એ વસ્તુ આપણને કામમાં ન લાગે, ન શું દોડે. એવી પાર્ટી મેળાવું કે એટલે કે મહાદેવે નક્કી કર્યું, વિચાર્યું કે ઘોડું શા માટે ન દોડે. હું એવી પાર્ટી મેળાવું કે પ્રથમ નંબર તો મારો જ આવે. ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન જડતો, છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો હતો ને, એ તો હું માનું. અને અધૂરું વાક્ય છે એ મહાદેવ પોતાના મનમાં જ બોલી જાય છે. એટલે કે મહાદેવનું કહેવું હતું કે ગયા વર્ષે પરીક્ષામાં હું માંદો રહ્યો, એટલા માટે મારો નંબર આવ્યો ન હતો. ચોથો બોલી ઉઠ્યો કે નટુડો ઓછો છે કે એમાં પાછા એના બાપા હેડમાસ્ટર છે. એટલે કે એની સાથે જે ભણતો નટુ છે એના પિતાજી શાળામાં પ્રિન્સિપાલ છે. એટલે બીજા વિદ્યાર્થીનું કહેવું હતું કે કદાચ એને ડાબોટના હિસાબે પણ શિષ્યવૃત્તિ મળી છે. બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો ભળવાની જ. એ ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથ
પરીક્ષામાં બધું. મહાદેવ ન ડર્યો, ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લે, ખાલી તમે ઘોડા દોડાવો છો. એટલે મહાદેવ તેને ચોખવટ કરીને કહે છે કે જો એવું કંઈ હોત તો પરીક્ષા શા માટે લે? વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. હા હા, દીવો બળે એટલે. પહેલો નંબર લાવો મહાદેવ તાનમાં હતો, એટલે કે મહાદેવ હોશમાં હતો કે પ્રથમ નંબર તો મારો જ આવશે, શિષ્યવૃત્તિની પરીક્ષામાં તો હું પાસ થઈ જ જઈશ. સારું, તો કેમ ભાઈ શંકા? ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હા વળી, આપણા ગામનું નામ રહેશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા મળશે, બીજો આવીશ તો 10 મળશે ને ત્રીજો આવીશ તોય 5 તો મળશે જ. 5 ક્યાં છે દાદા? ત્રીજાએ લાખ સાધ્યો ને આપણને ઉજાણી મળશે. થાય કાબુ કર્યું એને મહાદેવ નક્કી ચાલો. મહાદેવ મંજૂર થયું. એટલે મહાદેવે બધાને કહ્યું કે જો હું શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ થઈશ તો બધાને ઉજાણી કરાવીશ. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. અડકે પડકે લડી રહેલી ઉંગલીઓને પસવારતા જાય છે. એટલે કે ઘઉંના ખેતરની વચ્ચેથી જે કેડી પસાર થાય છે એમાં આ ચારેય છોકરાઓ છે ચાલી રહ્યા છે અને આજુબાજુ જે ઘઉં ઊભા છે એમાં નાની નાની કૂણી ઊંડીઓ આવેલી છે, એમાં પોતાનો હાથ છે એ પસવારતા આગળ જાય છે. મોર ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોરની ઉપર નજર એમની ફરતી રહે છે. એકાએક મહાદેવની નજર થમી જાય છે, અટકીને ઊભો રહે છે અને બોલી પડે છે, ખાઈ જવાનું. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી કરતું હોય એવી એક ગાય છે, ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. એટલે કે કેળીની બાજુના ખેતરમાં સરસ મજાનો ઘઉંનો મોલ છે એ ઝૂમી રહ્યો છે અને એ મોલમાં સારસ પક્ષી જાણે કરતું હોય એવી એક ગાય ચરતી જાય છે અને આગળ ચાલતી જાય છે. કાપલો કાઢી નાખવાની. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. ત્રીજાએ કહ્યું, શેના પર છે? મહાદેવ વિચારતો હતો. બોલ્યો, તે પણ વિચારતો હોય એ રીતે, આ પાક કે પેલી પાક, પણ ખાવાની તો ઘઉં ને. ગામ તરફ એની નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું, ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. ને મહાદેવે દૂર ઉભેલા માણસને જોયો અને પછી એને બૂમ પાડીને કહ્યું કે મારી માસીને કહેજો કે તમારા ખેતરમાં ગાય છે. પછી પોતાને જ મનમાં થયું કે માસી આવે અને ગાયને કાઢે એટલી વારમાં તો ગાય તેમના મોટા ભાગના ઘઉં છે એ ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. લઈને શંકા, ગાયને હું હાંકતો આવું. શંકાએ દફતર લીધું ને યાદ આવ્યું, તારે અહીંયા પરીક્ષા છે ને, આવ્યો આવ. મહાદેવે પાટી લગાવી એટલે મહાદેવે દોડ લગાવી. મોર ઉપર ઉડતી ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો, તમ તમારે હેડતા થાઓ, આવ્યો હું તો આમ. એટલે કે તમ તમારે ચાલતા થાઓ, હું તો હમણાં જ દોડી અને તમને પહોંચી જઈશ. મહાદેવ મન કરીને બેઠા મારે પણ જબી ભરી ગાયને તો લાડના ડંકા ફટકા. એટલામાં સોટું પણ ન હતું. સેઢા ઉપરથી આકડાનો એક ડાળો ભાંગ્યો, પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી નાખો જ ઉડાડી દીધો. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારેલા હતા પણ એટલે કઈ ગાયને
નહીં. એટલે પાછી આડે અવળે દોડવા માંડી. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું જવું, પણ શંકાનું જે ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. મહાદેવની અકળામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને પેલીસને પાટી કે તરત જ હું નિશાળે પહોંચી જઈશ. એટલે એ પોતાના ખેતરમાં એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં કાઢતો. જ્યારે એ ગાયને બહાર કાઢી તો એ પોતાનું જ ખેતર આવ્યું. પછી એને એમ થયું કે આ તો શંકાનું જ ખેતર છે ને હવે તો મારું જ ખેતર છે. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. મહાદેવની મૂંઝવણે હવે માજા મૂકી. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. અકળામણમાં રડવા સરખો થઈ ગયો. એને પોતાની અકળામણ થવા લાગી કે હવે હું નિશાળે ક્યારે પહોંચીશ? હું પહોંચીશ ત્યાં તો પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ હશે. ગાયને ભાંડતો જાય, મારતો જાય અને વળીને પાછો જોતો છે. પણ પોતાનો સેજો વટાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી ઉઠ્યો. આ તો પેલા મુસલમાનો ખેતર આવ્યો. એને કોઈ વળાંકના છે નહીં ને ગામમાંથી લોકોના વળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલે હંગી લાવી મેલીને મુસલમાના ખેતરમાં જ મૂકવી ને ભલો મહાદેવ રડતો જાય માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત થઈને ઝૂલતો ગયો. એમાં વળી વાડ મળી. કાઢવી ક્યાં છે? એ મૂંઝાયેલો મહાદેવ વાડમાં ચીંડું પાડતો ગયો, નાકને ઝીકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો પાછી વળી ગાયને ભાંડતો ગયો. એ પાછી ક્યાં જાય છે? અહીં છીંડામાં મરને ઓડીને મહામણીને તે ગાયને પાછી વાળી. છીંડા માટે બહાર કાઢી તે અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મૂઠીઓ વાળી મોલની સપાટે સ્નાન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ ગયો. એટલે કે બધાના ખેતરમાંથી પસાર થતો ગાયને કાઢતો છીંડા માટે ગાયને બહાર કાઢી અને જાણે કે પોતે મુક્તિ અનુભવતો હોય, જાણે કે તોપના ગોળામાંથી કોઈ ગોળો છૂટેલો હોય એવી તે જ ગતિએ શાળા તરફ દોડવા લાગ્યો. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટરની આગળ ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. અંગે પણ પસીનામાં રેબ જેવો હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? મહાદેવ રડતો ગયો અને પોતાની કરતી કથની કહેતો ગયો. ઘઉંના મોલમાંથી ગાય નાખવા ગયો પણ હતો સાહેબ, પણ છતાં તો જઈ લાગ્યો. પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા લાગ્યો. એમાં મારે મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ ન હતા, પણ માનવતાની શરમણી હતી. પોતાની પૂછતી હતી, કોના મોલમાં મારે એ ભરાઈ ગાયને મૂકવી સાહેબ? આપ જ કહો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત વગડી રહ્યા. પાસ છે જાણ. ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો. પેપર લઈને મંડી પડ્યો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જોયું કે એક વિદ્યાર્થી જે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે, એને શિષ્યવૃત્તિ મળવાની પૂરેપૂરી શક્યતા છે. એવા સમયે એ જ્યારે પરીક્ષાના દિવસે સ્કૂલની શાળાએ જાય છે અને રસ્તામાં જુએ છે કે ગાય, એક હરાયેલી ગાય ખેતરમાં ઘઉંના પાકને ખાઈ રહી છે અને એને કાઢવા જતા એ જેટલા ખેતરમાંથી પસાર થાય છે એ બધા જ ખેતર એના પોતાના ઓળખીતાઓના હોય છે. એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી આગળના ખેતરમાં કાઢતા એને પરીક્ષાના શાળામાં પહોંચતા મોડું થાય છે અને પોતાની જ્યારે ઇન્સ્પેક્ટર સાહેબ પૂછે છે ત્યારે પોતાની એ વાત ઇન્સ્પેક્ટર સાહેબ પાસે રજૂ કરે છે. ત્યારે એ સાહેબ છે એને કહે છે કે તું માનવતાની પરીક્ષામાં છે એ પૂરેપૂરો પાસ થઈ ગયેલો છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં આવતા નવા શબ્દોના અર્થ મેળવીએ. પ્રથમ શબ્દ છે મોલ, જેનો અર્થ થાય છે પાક, એટલે કે ખેતરમાં થતા અનાજ, ઘઉં, કઠોળ વગેરેના પાક. આગળનો શબ્દ છે વાયરો. વાયરો એટલે પવન. ધણ, ધણ એટલે ગાયોનું ટોળું. એના પછીનો શબ્દ છે ભરાયું. ભરાયું એટલે રખડતું. આગળનો શબ્દ સોટું. સોટું એટલે સોટી અથવા તો લાકડી. ત્યાર પછીનો શબ્દ છે ગભરું જીવ, એટલે કે ભોળો જીવ અથવા તો નિર્દોષ જીવ. જમ, જમ એટલે યમ. અહીં પાઠના સંદર્ભમાં આપણે મૃત્યુ એવો અર્થ લેવાનો છે. પછી છે સરવાણી. સરવાણી એટલે નાનું ઝરણું. એના પછીના શબ્દો છે વીંઝણો. વીંઝણો એટલે પંખો. અગાઉના સમયમાં જ્યારે ઇલેક્ટ્રિક વાહન સાધનો નહોતા ત્યારે લાકડાના હાથામાં બનાવેલા મોતીથી ગૂંથેલા અથવા તો લાકડામાંથી કાપડમાં ગૂંથેલા વીંઝણા હતા. એના પછીનો શબ્દ છે ઊંબીઓ. ઊંબીઓ એટલે ઘઉં, જવ જેવા ધાન્યોના ડુંડા. ઢેફા. ઢેફા એટલે સૂકી માટીના મોટા ગાંગડા. ત્યાર પછીનો શબ્દ લઈએ ખારી. ખારીલા એટલે ઈર્ષાળુ. પછીનો શબ્દ છે વિદ્યાધિકારી. વિદ્યાધિકારી એટલે કેળવણી અધિકારી. એના પછીનો શબ્દ છે સાંભળવા માંડ્યો, એટલે કે એકઠું કરવા લાગ્યો. તો આ હતા આ પાઠમાં આવતા નવા શબ્દો, જેના આપણે અર્થ મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠમાં આવતા રૂઢિપ્રયોગો વિશે જાણીએ. પ્રથમ રૂઢિપ્રયોગ છે તાપસી પૂર્વી. તાપસી પૂર્વી એટલે ચાલતી વાતને ટેકો આપવો. બીજો રૂઢિપ્રયોગ છે પાટી મેલાવવી. પાટી મેલાવવી એટલે દોડાવવું. આગળનો રૂઢિપ્રયોગ ખાલી ઘોડા દોડાવવા. ખાલી ઘોડા દોડાવવા એટલે નકામા વિચારો કરવા. એના પછીનો રૂઢિપ્રયોગ છે કાપલો કાઢી નાખવો. કાપલો કાઢી નાખવો એટલે બધું ખાઈ જવું. આગળનો રૂઢિપ્રયોગ જોઈએ માજા મૂકવી. માજા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી. ત્યારબાદનો રૂઢિપ્રયોગ ગામનું નામ રહેવું. એનો અર્થ થાય ગામની પ્રતિષ્ઠા સાચવવી. એના પછીનો રૂઢિપ્રયોગ છે જીભના ઝપાટા મારવા. જીભના ઝપાટા મારવા એટલે બક્કા મારવા. હવે ત્યાર પછીના રૂઢિપ્રયોગો જોઈએ. પસીનામાં રેબઝેબ થઈ જવું. એનો અર્થ થાય પરસેવે લથબથ થઈ જવું. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ જોઈએ આ પાક એ પેલી પાક. એનો અર્થ થાય છે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું. રૂઢિપ્રયોગોના અર્થ મેળવ્યા પછી હવે આપણે પાઠમાં આવતી કહેવતોના અર્થ મેળવીએ અને એના વિશે જાણીએ. તો આ પાઠમાં આપણને બે કહેવતો વિશે જાણવા મળે છે. એમાં પહેલી કહેવત છે મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે. એનો અર્થ થાય છે વખત આવીએ ખરેખર શું છે તેની આપણને ખબર પડી જવી. જ્યારે બીજી કહેવત મળે છે આપણને દશેરાએ ઘોડું ન દોડવું. એનો અર્થ થાય છે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાષા સજ્જતામાં શ અને સના ઉચ્ચારો વિશે શીખીએ. સામાન્ય રીતે આપણે જ્યારે સ બોલતા હોઈએ છીએ ત્યારે જીભનું ટેરવું એ દાંત અને પેઢા જોડાય ત્યાં અડાડીને બોલાય છે. જેવી રીતે કે એ શબ્દો છે સાત, સીતા, સોમવાર, સુપડી વગેરે. જ્યારે શ એનો ઉચ્ચાર છે એ વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડીને બોલાય છે. એના શબ્દો છે શાળા, શરત, શીતળા, શેઠ વગેરે. આમ આપણે સ
અને સના ઉચ્ચારો વિશેનો ભેદ જાણ્યો.